જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો વાત કરવાની છે કોડીનાર બાજુનો ભરત બાવાજી છે. હવે એક ભરત બાવાજી છે અને એક અરવિંદ કરીને એક નામ છે એક ભાઈનું, અને એ બંને ફોનમાં વાત કરે છે અને ફોનમાં અભદ્ર વાણીનું વર્તન કરે છે. એટલે કે દલિત સમાજના વિશે અપશબ્દ બોલે, વાલ્મીકી સમાજ વિશે અપશબ્દ બોલે, દરબાર સમાજ વિશે બોલે અને ગેરબંધારણીય અપશબ્દે બોલે. અને મેં પછી આ ભરત લુખ્ખા અને દારૂડિયાને ફોન કર્યો અને પછી મેં એને વાતચીત કરી કે ભાઈ તું જે ઓલા દલિતનો જે વ્યક્તિ છે અરવિંદ જે કરીને નામ છે એને રે તું વાતચીત કરે તો તું કેમ અભદ્ર વાણીનો વિલાસ કરે છે ને જે ગેરબંધારણીય શબ્દ બોલસ, જાતિ વિશે અપશબ્દ બોલસ ભાઈ. તો કે ભાઈ મને એ બોલ્યો તો અને મારાથી ભૂલ થઈ ગઈ ને મેં દારૂ પી ગયા. તો મેં કીધું ભાઈ દારૂ પી ગયા હોય તો પછી તમારે હેઠે પલ્લી જાય ત્યાં સુધી પીવો છે અને પછી ભાન રહેતી નથી અને લીંડી રહેતી નથી અને પછી તમારે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ બોલવાના કીધું, ગેરબંધારણીય શબ્દ બોલવાના કીધું, તમારા બાપનો કીધું બગીચો છે કીધું. તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું જે આ ભરત લુખ્ખીનો છે બાવાજી, અને ગેરબંધારણીય શબ્દ બોલ્યો અને પછી મેં એને ફોન કરી અને કાયદાનું ભાન કરાવ્યું. તો સાંભળો રેકોર્ડિંગ અને પછી ભાઈ માફી માંગે છે અને પછી એમ કહે છે કે દલિતો મારા બધા ભાઈબંધો છે અને અમે બધા હારે ખાવીને પીવીને. એટલે મેં કીધું તમે ખાતા પીતા હોય એનો કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી, એટલે ખાતા પીતા હોય હારે એટલે એનો મિનિંગ એવો કે તમે મન ફાવો એવું તમે વર્તન કરો અને સમાજની લાગણી દુભાઈ એવા શબ્દ બોલો. તો મિત્રો આ રેકોર્ડિંગ મૂકું છું અને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ જય ભારત. સાંભળો. કલાકમાં એક કલાકમાં આ ડેઢા તું આવ પૂછના ડેઢા અહીંયા બધાને એમ કે દરબાર છે. હા ડેઢા તું આવ એક કલાકમાં કેટલી કલાક? અરે આ ડેઢા તું આવ તું એમ બધાને એમ કે દરબાર એક આ કલાક બધાને કહી દો આગી આ ડેઢો છે માસો ડેઢો છે માસો એક બધા એક આ કલાક બધા ઉપર જો આમાં ઉપર તું જ મિલન જોતો એક કલાકમાં આવો. આવ એક જ કલાક કેટલી? આ તું આવ 1.5 કલાક તારી હો. હા 1 કલાક તારી, 1 કલાક મારી, 1.5 કલાક તારી હો. એ વાંધો નહીં વાંધો ઉમા બટેટા ભરીને અહીંયા પૂછી જાય છે. પાર્ટીમાં ઉભો છે, આવી જાવ તમે તારે. અરે તું દોડતો છો, હું નતો અરે દોડતો. વડીલ ચાલુ રાખો, હમણાં 1 કલાકમાં આવો. વડીલ ચાલુ રાખો. બોલું છું તો તું મને બોલતો છો. મેં તને ખવડાવ્યું, સાચું બોલ. મેં તને ખવડાવ્યું અરવિંદ, સાચું બોલ. આ બધું ચાલુ જ ચાલ. મેં તને ખવડાવ્યું. ચાલુ જ છે. હા બોલવામાં ચાલુ રાખ. હા તો વાંધો તમે બોલો બરાબર. ના ના ચાલુ રાખ, મારો મોટા ભાઈ ચાલુ રાખ. મોટા ભાઈ વડીલ. નહીં નહીં તમારી બધાય બળવાય છે. તું બેન તો હાલો. હા કોણ બોલો? કોણ બોલું? તમે કોણ બોલો? એ જિગ્નેશભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. તમે કોણ બોલો? તું કોડીનારથી બોલું ભાઈ. કોડીનારથી. શું નામ? મારું નામ ભરત બાબુ. ભરતભાઈ. હા કઈ સમાજમાંથી? બાબુ જો ભાઈ. ક્યાં? હાલો હાલો. હા હા ભાઈ. કઈ સમાજમાંથી બોલો? બાવાજી. બાવાજીમાંથી. હા હા. હા ઓલા ભાઈ હારા તમે ડિબેટ કરી કહો છો ધબધબાટી. હા હામી બોલી કહું. એટલે ભાઈ એને મને નહીં દીધું હોય. હા હા હા. બધા ભેગા ખાઈએ, બધા ભેગા નોકરી હારે કરીએ, શેમાં નોકરી કરો? ડ્રાઇવિંગ કરીએ બધા. ઈ કોણ છે ભાઈ? એનું નામ શું છે? અરવિંદ. અરવિંદ. ઈ ક્યાંનો? એ અમજાક નો હતો. તમે કોણ? ક્યાંનો? ઈ ગરડાનો છે? હે ક્યાંનો છે? ગરડાનો? નહીં તો એ અમજાક જેતપુર બાજુ નો કેમ કે નો છે. આમ બધા નોકરી કરી. હા એ કઈ સમાજ નો છે? એ દલિત સમાજ. બરાબર બરાબર. હમ. તો તમે કઈક હામે હામે ગાયલું બોલતા એનો કઈ વાંધો નહીં, પણ તમે જે આ દલિત સમાજની જે લાગણી દુભાઈ એવા ગેરબંધારણીય તમે શબ્દ બોલતા હતા તો એ જે ગેરવ્યાજબી નો કહેવાય? નહીં નહીં ભાઈ, મારા ગામમાં 150 ખોરડાય છે. અમે દલિતો ભેગા જ રહીએ બાપા. અરે એ ભલે તમે રહ્યો ખાવ પીવો એનો મને કોઈ વાંધો નથી, તમે સમજી આખ્યો. મારો પ્રશ્ન એટલો છે મોટા ભાઈ, તમારું નામ શું કીધું? ભરત બાપુ. નરેશભાઈ. હા ભરતભાઈ. હા હા. કહું છું તમે આ જે ગેરબંધારણીય શબ્દ બોલ્યા હતા એ કહું છું વ્યાજબી કેવાય? કહું છું એ વ્યાજબી નો જ કહેવાય ભાઈ. એને મને નહીં દીધો. મને રેકોર્ડિંગ કરતા ભલા મને આવડતું નથી. એને તો જે આવડતું હોય. મારી વાત સાંભળો. તમારી સમાજ વિશે એ ભાઈ બોલ્યા છે તો તમે તમ તારે લીગેલી ફરિયાદ કરો એની ઉપર.
ના ભાઈ ફરિયાદ અમારે થોડી કરવાની હોય, ઈ પીધો લેતો તો મને. સાંભળો એટલે એમ નથી, તમે હામાં બોલ્યા બરોબર, હા હા. એ તમારી સમાજ વિશે બોલ્યો તો હવે જે કીધું તો હોય જ ને, નહીં કીધું પણ મને રેકોર્ડિંગ ભલા મને કઈ કરતા નથી આવડતું ને ભાઈ વિજય. એમ નહીં, મારી વાત સાંભળો તમે, હું એ દલિત હૃદય સમાજ પાછો મારી પાસે ફોન આવ્યો હતો, હમ. અશ્વિનભાઈ ને ફોન આવ્યો હતો, એ તો બધું પતી ગયું. મને કે હવે ભરતભાઈ, મેં કીધું ભાઈ તમારી ભૂલ ને મારી ભૂલ, બીજું તો હું કરું. મેં કીધું આ બધે વાયા વાયા તમે આ તમે મેં કીધું શું કીધું, મેં કીધું તો આપણે બધાને બીજાને તમે ટપકા મળે ને. તમે આમાં જે ગેરબંધારણ શબ્દ બોલ્યા છે, અમારી સમાજની એમાં લાગણી દુભાઈ બરોબર, એ જે સુપ્રીમ કોર્ટમાંથી જે આ પ્રતિબંધ મૂકેલો છે એ શબ્દનો તમે યુઝ કર્યો છે બરોબર. નહીં નહીં એવું કઈ આ નથી, શબ્દ નો બોલવો જોઈએ, મારું એવું કેવું. એવું કઈ નથી ભલામણ. અમે આ કાયમી આમ જો મારા ગામમાં, અમારા ગામમાં છે ને અમે 150 એવું નથી, એવું અડધું નથી. ગામ અમે એના ભેગા જ રહીએ. ભલે ઈ લો ખાવ એનો મને કોઈ વાંધો નથી, હારે ધંધો કરો એનો મને કોઈ વાંધો નથી, પણ તમે હા. જે આ જાહેર જે સોશિયલ મીડિયામાં તમારો આધાર ઓડિયો ફરે છે બરોબર, તમારે કેટલા ફોન આવ્યા? એને કે ને તમારી પાસે ને તમારે ઉપર કેટલા ફોન આવ્યા એમ કહું છું. મારી માટે કોઈનો ફોન નથી આવ્યો ભાઈ. એક ફોન આવ્યો હતો ઈ કે ભાઈ હાલો, મેં કીધું ભાઈ વાંધો નહીં, જે હોય. મેં કીધું એને મને દીધું ને મને મેં એને કંઈક એમ કીધું નહીં, હતું. મારી વાત સાંભળો, હજી તો આ વિડીયો તમારો ક્યાંય નો ક્યાં જાય, તમને વાત કહું બરોબર. હવે તમે બતાવવાનું આવે ને બીજું હું આગળ થોડું વધવાનું હોય. મારી વાત સાંભળો તો જો આમાં તમે હજી આમાં તો ઘણી ફરિયાદ થાય, એટલે તમે આમાં તમે પતાવટ કરાવો. આમાં તમે છે ને ગેરબંધારણ શબ્દ બોલ્યા છો, દલિત સમાજની લાગણી દુભાઈ એવા શબ્દ નહીં બોલ્યા છો. નહીં એટલે ભાઈ એમાં કઈ એવો કઈ પ્રશ્નની વાત જ ન આવે. અરે તમે મારી વાત સાંભળો, આ સમાજની તમે માફી માંગો, નકર હજી આમાં તમારે દુનિયાના ફોન આવશે, હું તમને એમ કહું છું. આપણે માફી તો માંગી લીધી, ઓલા ફોન માં કહી દીધું બાપા, મેં કીધું તું કેમ બસ. અરે ઈ વિડીયો નથી આવ્યો, અત્યારે તમે જે ગેરબંધારણ શબ્દ બોલ્યા છો સોશિયલ મીડિયામાં અત્યારે ઓડિયો તમારો ફરે છે બરોબર. અને જે સમાજની લાગણી દુભાઈ એવા હવે આમાં ગામડે ગામડે જિલ્લામાંથી તમારી ઉપર ફરિયાદ થાય બરોબર. ના ના બાપા, આપણે એની હારે માફી માંગી લીધી, પછી તો શું કેવું ભલામણ. અરે એની પાસે નહીં, તમે અત્યારે છે ને આ ઓડિયોમાં તમે બોલી જાઓ ને વિડીયો એક બનાવીને મોકલો, તો જે દલિત મને સમાજ એમ નથી આવડતું નથી. ઓલા હું આગળ આપણા દલિત સમાજ પાસે ઓલા છોકરો છે ને ફોન રિપેરિંગ કરે એની પાસે જાવ ને. મારી વાત સાંભળો, તમારે કોઈની પાસે ન જાવું, વિડીયો તમારે બનાવી ન મૂકવો હોય તો તમે આમાં બોલી જાઓ કે તમે જે ગેરબંધારણીય શબ્દ બોલો છો, જે દલિત સમાજની લાગણી દુભાણી છે, એના વિશે હું માફી માંગુ છું. તમારે હારે ઓલા ભાઈ બે હારે તમે રેકોર્ડિંગ કરો હાલો, એના તરફથી હું માફી માંગુ યાર. અરે એના તરફથી ને ઈ ક્યાં બોલ્યા છે, તમે બોલ્યા છો ને એમ. આ તો મારા તરફથી હું માફી માંગુ, જે હોય એ તમે મારા માનજો. મારે તો અંગત છે મિત્ર, મારે તો હેડા પાડો. મારી વાત સાંભળો ભાઈ, મારી વાત સાંભળો, જો હું એક તરફીમાં નથી બોલતો બરોબર. હું એને એમને ફોન કરું છું બરોબર, એનો મને નંબર દો તમે બરોબર. અમારી સમાજ નો હોય ને તો હું એને કહી દઉં છું બરોબર. અમારે એવું કોઈ રાગદ્વેષ હોતો નથી. નહીં ભાઈ, એ મારે આમાં આમ જો મારે આમ બાપ દાદા વખત ના સંબંધ છે બધાને. ભાઈ આ તો ઈ ક્યાં રે ને એને તો એને જે ખેલ કર્યા હોય ને મારાથી કઈ બોલાઈ ગયું તો હું માફી માંગુ, બીજું તો હું હોય. પણ તમે એમ બોલી જાઓ કે ગેરબંધારણ એવું શબ્દ બોલી ગયો છો બરોબર, ધબધબાટી બોલાવી હતી હમણાં, જેમાં તમારાથી ગેરબંધારણ શબ્દ બોલાઈ ગયો તો હું માફી માંગુ છું. દલિત સમાજની લાગણી દુભાણી હોય તો બરોબર. હા તો તમારી લાગણી કઈ દુભાડી તો માફી માંગુ ભલા માણા. તમે તારે રેકોર્ડિંગ કરી નાખો બસ. ભરતભાઈ મારી લાગણી નહીં, આખા દલિત સમાજની લાગણી દુભાઈ એવા તમે શબ્દ બોલ્યા છો બરોબર, મારી લાગણી નહીં. દલિત સમાજની લાગણી દુભાણી તો હું માફી માંગુ છું. મારાથી એટલે ભાઈ એવું કઈ ન હોય, એટલે એવું કઈ ન હોય એમ તો તમારે હજી જોવું હોય તો તમે તારે જોઈજો. તમે જો એમ આપણે એમ કહીને કહી દીધું, માફી માંગી લીધી, પછી તો શું કરવાનું. આની વાત સાંભળો, હજી તમારે ઘણા બધા ફોન આવશે ભરતભાઈ. હું તો એમ જો બધાને એમ તો કહું ભાઈ, મેં એને કીધું આભાર, મેં કીધું મેં કીધું મને માફી માંગી લીધી, પછી શું છે. હામાં મર્ડર કરી નાખો એનો અમને કોઈ વાંધો નથી, તમારો અંગત છે બરોબર. બેનું પછી આ સમાજ ને તમે હું લેવા વચ્ચે લ્યો છો, હું તમને એમ કહું છું. નહીં સમાજ ધંધો સમાજ ને થોડું કોઈને કઈ કહેવાય નહીં ને. મારી વાત સાંભળો, અમારી સમાજની જે લાગણી દુભાઈ એવા તમે ગેરબંધારણ શબ્દ બોલ્યા છો બરોબર, અને તમે જો એવું કઈ ન હોય, એવું કઈ ન હોય. નહીં આમ જો હવે એને મને જે કીધું ભાઈ મારા વતી હું માફી માંગી લઉં કે તમારા વતી જો કઈ બીજાને કઈ કહેવાય ગયું, હું એને ફોન કરીશ બરોબર. એવું નથી. હા પણ તમે સમજો એને ફોન કરીને કહેજો તમે તારે હું એના વતી માફી માંગી લઉં બસ. અમારે તો કઈ ધંધો હારે કરવાનો હોય. મારી વાત સાંભળો, તમે જો તમારે સમાજની માફી માંગવી જ પડશે મોટા ભાઈ, નકર પછી આમાં તો હું તો કહું માફી તો માંગી લો, પછી તો હું કહું. હા પણ તમે એવી રીતે આમાં ઓડિયોમાં કહી દો એટલે વાત પતી જાય બરોબર, નકર તમારે દુનિયાના ફોન આવશે. તમે રેકોર્ડિંગ કરી લો કે હું તમે કયો એમ કહી દો હાલો. રેકોર્ડિંગ ચાલુ કરી દઉં, તમે એમ બોલો કે આમાં ગેરબંધારણ એવું શબ્દ બોલી ગયો છો, જે દલિત સમાજની જે લાગણી દુભાણી છે, મારાથી શબ્દ બોલાઈ ગયો છે, તો એને દલિત સમાજની હું માફી માંગુ છું. હા લ્યો રેકોર્ડિંગ કરો ચાલુ. હા કર્યું. હા.
હાલો ભાઈ ગેરબંધારમાં કાંઈ પણ મેં દલિત સમાજને કાંઈ કહેવાય જોયું તો હું એ તરફથી હું મારા તરફ માફી માંગુ બસ. હા, પણ હવે છે ને તમે આવા અરે ભાઈ ગેરબંધાને હવે એવું કાંઈ ન હોય એલા ભલા માણા. અરે મારી વાત સાંભળો, હજી તમને એલા ગગનમાં ગાજો છે, તમને ખબર નથી. આ ઈ મને ખબર છે પણ હવે આ મારી વાત સાંભળો, મેં તમને ફોન કર્યો, મેં તમને કેવી રીતે વાત કરી? નહીં એલા ભાઈ એવું કાંઈ હોય નહીં યાર. આ તો બધું એને ઓલું કર્યું હોય ને અરે મોટા આપણે ભાઈ કાયમી હારે રહેવા વાળી વ્યક્તિ છે ને એમ થોડું કઈ હોય કે દલિતો તો મારે ગળે છે યાર. રોજ હારે રહેવાનું હોય એટલે આવા શબ્દ દલિતો આમ બોલવાના. જો મારે ગળે છે એ તો તમને ખબર પડે ને. મારે 150 ખોરડાનો મારો વાસ છે તો હું એના ભેગો હોય યો. ભરતભાઈ વાત તમારી સાચી, એટલે ગળો હોય એટલે તમારે આવા શબ્દ બોલવાના, એનો મિનિંગ પછી અન્ય દારૂ પીને જેમ ફાવે મને દીધું તો એ તો હવે તમારો, તમે કહો તમારો ભાઈ બનશે બરોબર. તો હા ભાઈ તમારો ખાવા વાળા ભેગા ને રહેવા વાળા ભેગા એક ટોપ કેમ બંને ખાધું યાર. તમારો ભાઈ બનશે બરોબર. એ તો હવે તમારે બેનો પ્રશ્ન છે ને, તમારો ભાઈ બંધ તો તમારો વિડીયો કા વાયરલ કરી દીધો આવડો. ભાઈ ઈ અડધી સેકન્ડ જ છે તો શું કરી લેવું. બધા થોડા ભાઈ તમારી એમ હોય. એટલે તમારો ભાઈ બંધ હોય ભલે અમારી સમાજ નો હોય તોય તમારે આમાં બોલવામાં ધ્યાન રાખવાનું. તમે સમજ્યા આખી વાત? ભાઈ બંધ હા હોય ઈ તો કોકનો દિલ બધા સખો લાગે. પણ કાંઈ વાંધો નહીં. મેં તમે કીધું એમ ઓલું કર્યું. હવે તમારો એક મારા કહેવાનો તરફથી હજી હું આમ જો એકની હાથ ફેરી માફી માંગુ. મારી આ આમ જો મારું આખો દલિત સમાજ અહીં મારી 150 કરોડનો વાસ છે અમારે યાર. અમે એના ભેગા રહેવા વાળા છે. એવું કઈ થોડું છે યાર. વાત તમારી સાચી. અત્યારે અમારે તમે દિને વિગે આમ જો અમારું ગામ અહીંયા છે બી છતાં અમારે તો એના ભેગો પડનારો રોજ ન હોય તો અમારે તો કોઈ દી કે કોઈ વર્તમાન જ નથી થયું. ભરતભાઈ, મારી વાત સાંભળો. મારો કહેવાનો મિનિંગ શું છે, તમે રોજ હારે રહેતા હોય, ખાતા હોય, ધંધો હારે કરતા હોય, પણ જે આ શબ્દ બોલી ગયા ને એ એક ભૂલ થઈ ગઈ. તમે સમજી આપી દાદા મારી ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ. મોટા ભાઈ એને તો કહી દીધો. ઈ પીધેલો હતો તો હું થોડુંક પીધેલો હતો. રેડી છે એવી વાત કરું ને તમને. પણ આમાં શું છે, ધ્યાન રાખવું પડે. સમજ્યા? આમાં પછી તમે હવે આપણો પ્રશ્ન આપણે ઓલો કરી લેવો મોટા ભાઈ બરોબર. મેં એને તમ તારે ફોન કરીને એને રેકોર્ડિંગ મોકલી દીધી. મેં માફી માંગી લીધી. પછી શું છે પતી ગયું. તમે મારા મોટા ભાઈ આમ જો તમે મને જે કામ આવો ને એ બીજો સમાજ મને નથી કામ આવતું. એ તો ખબર પડે ને. વાત મુદ્દાની છે, પણ હવે કહેવાનો ભાવ જ મારો શું છે, તમે જે શબ્દ બોલી ગયા ને એ એક થોડોક રોંગ કહેવાય. સમજ્યા તમે? આપો ભાઈ એક ફેરી તો ભગવાને માફ કરી દો. એક ભૂલ તો યાર તમને માફી તો માંગી લીધી પ્રભુ. હા થાશી. હવે આ કાયદાની મેટર આવી ગઈ. તમે સમજ્યા આખી વાત? હે કાયદાની મેટર આવી ગઈ. હવે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય, તમારો નંબર છે, આની ઉપર તમારે ફરિયાદ કરે એટલે તમારે જવું પડે કે ન જવું પડે પોલીસ સ્ટેશન? નહીં ભાઈ એવું હું ગરીબ માણસ હોઉં હોય ધંધો કરીને ખાવ યાર. મારી વાત સાંભળો, એટલે હું તમને સમજાવું છું ને કે આ તમે જે બોલ્યા છો, એ તમે માફી માંગી એટલે વાત કપાઈ જાય. સમજ્યા તમે? આપ એ તો તમે કીધું એમ તો મેં કહી દીધું કઈ પણ મારાથી ભૂલ થઈ હોય તો તમે અમને માફ કરી દીધો. બીજું હું કારણ કે દલિત સમાજની આખી આ લાગણી દુભાઈ. હજી તો નહીં તમને તમારા વાતચીત નહીં કરે. નહીં 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 એલા ભાઈ એવું કઈ ન હોય યાર. દલિતો મારે ગળે છે. મારી વાત સાંભળો, હું આ વિડીયો છે ને ઓલા વોટ્સઅપ પર નાખી દઉં છું. તમારો ફોટો એ મોકલી દીજો આમાં. હવે એ બધું પતાવી રાખવાની વાત આવે ભાઈ. આપણે પતાવવાનું છે એટલે હું તમને કહું છું, તમે આ WhatsApp માં ફોટો નાખી દો આમાં મારામાં. તો મને એ આવડતું નથી લા. તો હું નો ભાઈ નાખ દઉં યાર. મને તો રેકોર્ડિંગ કરતા થોડું આવડે. કાંઈ વાંધો નહીં. હવે આવો શબ્દ ન બોલતા બરોબર? નહીં કાંઈ વાંધો નહીં પ્રભુ. આમ તમે મારી આમ જો મારાથી ભૂલ થઈ ગઈ ને એ ભાઈ ને કીધો તમે તારી કાયમી અમારા ભેગો રહેવા વાળો વ્યક્તિ છે. એને તમે અહીંયા તકલીફ થાય તો આડો હું આવું યાર. એ ભલે કાંઈ વાંધો. એ હા ભાઈ.